પુષ્પા વાળા રીલ શૂટ કરવામાં આજે અમારે ડખા થઈ ગયા. ગુડ મોર્નિંગ, કેમ છો? કલેજા હવાના પરમાં ધાબા પર આવ્યો તો કેમ કે વેકેશન પડી ગયું, કાંઈ કામ ધંધો છે નહીં. એટલે હવાના પરમાં શેરીમાં કે શેરી બધા છોકરા નારગોળ રમતા હતા. ये बड़ी अच्छी बात कही आप. પછી એવું નાના છોકરા ભેગું 1 કલાક બાકાજી કી બોલાવી દીધી. હા, ધમણ થઈ ગઈ. પણ છોકરા બધા જે બાકાજી કી બોલાવશે આ રમત તમે રમે છે કે નહીં કોમેન્ટમાં જણાવી દેજો. મોતીદાસમાં દોડાવી ગયો. મોતી એક દડે શાન ને આવડ કરો પણ ટ્રેક્ટર આવી. બિચારાનો મોઢ ભાંગી નાખ્યો. પણ આ રમતના નિયમ જોઈને આજે હું શોકી એટલે હું ઘરે આવ્યો. પણ આ બેટ બિચારો એકલો બેઠો કોઈ રમવા વાળું છે ને એકલો હું સૌ રોંઢો છે. દુકાન આવી કે આ ખબર અહીંયા હળે કરતો તો કાતર લઈને મંડાઈ પીડ્યો. દુકાને કામ પતાવી નીકળી ગયો. ઘર સાહેબ તડકાનું પ્રમાણ થોડું ઓછું થાય એટલે રીલ શૂટિંગ કરવા અલગ અલગ વિસ્તારના વર્ઝન એકઠા કર્યા રીલ ઉતારવાનું ચાલુ કરી દીધું. આ બધા વર્ઝનનું મેનેજમેન્ટ મારે હરખી રીતે કરવું પડે. ક્યાં પવન આવી ગયો. મોદી વધારે પડતી સેવા કરીને હેડકું પોસું પાડી દીધું. ક્યાં પૂછો ભાઈ એન્ટ્રી મારી. ક્યારેક એક ટેકનિકલ પ્રોબ્લેમ આવે ત્યારે એક ક્લિપમાં કલાકો એમાં અમે પાસે રીલ શૂટ કરવી ટ્રેન્ડિંગ રીલ જ હોય. ગેસનો બાટલો ધાબા ઉપર જેવો હોય કે સાટા તમે ચાલુ થઈ ગયા. પણ આ બાજુ શેરીમાં નાગોર રમવાનું સતત ચાલુ. આજનો ફૂલ વ્લોગ જોયો તો સ્ટોરીમાં ભાઈમાં લિંક આપેલ છે. યુટ્યુબમાં જઈને જોઈ આવો. શક્કર પારો દાબજો ને આમાં ફોલો દાબો પેલા.